ચાલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સરસ મજાના ટોપિકની સાથે આગળ વધીએ અને આજના ટોપિકની ચર્ચા કરીએ તો તે તમારી સમક્ષ લેવા જઈ રહ્યો છું ફંક્શન 1/1 ની અંદર જે આજે ચર્ચા કરશું તે શું છે? ફ્રીક્વન્સી ઓફ એન એક્શન. એક ક્રિયા જે છે તે કઈ રીતે દર્શાવે છે, તે ફંક્શન અંદર કઈ રીતે ઉપયોગમાં થાય છે તેની ચર્ચા કરશું. જો આજે તમે આગળના બે ફંક્શન છે તેને નથી જોયા તો ચોક્કસથી જોશો અને ત્યાર પછી મને કહેજો કે ભાઈ આ ફંક્શન યાદ રહે છે કે નહીં. ઘણા વિદ્યાર્થીઓ કહે છે ખૂબ જ અઘરા છે, પણ અઘરા નથી. આ ફંક્શન જે છે તે એકદમ સરળ છે અને ખાલી વાંચતા આવડે એટલે આવડી જાય એવા છે. અને ગુજરાતી અને અંગ્રેજી આ વાંચતા ન આવડે એવું અત્યારે કોણ હોય તો કે બધાને વાંચતા આવડે સરસ મજાની રીતે. તો આજે આ ફંક્શનની ચર્ચા કરશું, બરાબર, જે ધોરણ 9, 10 અને 11, 12 ની અંદર ઉપયોગી છે. તો ચાલો શરૂઆત કરી દઈએ કોઈ પણ પ્રકારની વધારાની ચર્ચા કરતા. તો શું કીધું? વોટ ઇઝ ફ્રીક્વન્સી? ફ્રીક્વન્સી કોને કહેવાય? તો ફ્રીક્વન્સી એટલે શું? તો કે અવારનવાર કોઈ ક્રિયા ચાલુ થાય છે, નિયમિત થાય છે, અથવા તો ક્યારેય નથી થતી, આવી રીતે ના પાડે હા પાડે જે દર્શાવે તે એટલે ફ્રીક્વન્સી. તો જોઈએ અહીંયા તો શું કહેશું? ફ્રીક્વન્સી ટેલ્સ અસ હાઉ ઓફન એન એક્શન હેપન્સ. ફ્રીક્વન્સીથી આપણને જણાવે છે કે ભાઈ કોઈ એક ક્રિયા છે તે ક્યારે ક્યારે બને છે. ઓફન, ક્યાં ગયું ઓફન? અવારનવાર બને છે, ક્યારે બને છે, કેવી રીતે બને છે. ગુજરાતીમાં ચર્ચા કરીએ તો કોઈ કાર્ય કેટલી વાર થાય છે તે દર્શાવો એટલે ફ્રીક્વન્સી ઓફ એન એક્શન. તો કોઈ કાર્ય કેટલી વાર થાય છે તેને દર્શાવવામાં આવે. તમને કહેવામાં આવે કે તમે વિડીયો કેટલી વાર જોયો છો? 1 વાર, 2 વાર, 3 વાર, 5 વાર, 10 વાર? ક્યારેય નહીં. વાંચો છો દિવસમાં કેટલી વાર? તો કે એક વખત અડધી કલાક, બીજી વખત અડધી કલાક, ત્રીજી વખત, આ રીતે. તો આને કહેવાય છે ફ્રીક્વન્સી. તો જ્યારે આ ફ્રીક્વન્સી ઓફ એન એક્શન જે છે તેને દર્શાવવો હોય ત્યારે એકદમ સિમ્પલ રીતે રજૂ કરી શકાય અને યાદ રાખી શકાય તેવી આજે માહિતી તમારી સમક્ષ રજૂ કરવાની. અને આ માહિતી જાણવી છે તો છેલ્લે સુધી જોડાયેલો, કેમ કે જો તમે છેલ્લે સુધી જોડાશો તો જ આ માહિતીનો ઉપયોગ કઈ રીતે કરવો તે ખ્યાલ આવશે. ચાલો શરૂ કરી દઈએ અને આપણી માહિતીને આગળ વધારીએ. તો સૌ પ્રથમ જોજો અહીંયા એક્ઝામ્પલ, ડાયરેક્ટ એક્ઝામ્પલ લીધા છે આપણને તો ખ્યાલ આવશે. શું કહે છે? આઈ ઓલવેઝ ગો ટુ સ્કૂલ. અહીંયા શબ્દ હું તમને જે પોઈન્ટ આઉટ કરું તો જરાક નોંધતા જશો. આઈ ઓલવેઝ ગો ટુ સ્કૂલ. શી ઓફન રીડ્સ બુક, બરાબર. પછી હી સમટાઈમ્સ પ્લે ક્રિકેટ. ત્યાર પછી ધે નેવર કેમ લેટ, બરાબર. ત્યાર પછી હવે મેં આમાં જે તમને રેક્ટેંગલ કરીને જે શબ્દ દર્શાવ્યા છે કયા કયા શબ્દ છે તો જરાક જોજો. અહીં તો છે ઓલવેઝ એટલે કે જેનો અર્થ થાય છે હંમેશા, પછી ઓફન અવારનવાર, ત્યાર પછી સમટાઈમ કેટલીક વખત, અને પછી છે નેવર ક્યારેય નહીં. તો આ શબ્દો જે છે શું દર્શાવે છે? તો કે કોઈ પણ ક્રિયા જે છે તે કઈ રીતે થાય છે, કેટલી વખત થાય છે તે દર્શાવે છે. જો અહીંયા તમને સરસ મજાની રીતે રજૂઆત કરી છે. ઓલવેઝ, ઓફન, સમટાઈમ, નેવર ટેલ્સ અસ અબાઉટ ધ ફ્રીક્વન્સી ઓફ એન એક્શન. આ બધા શબ્દ જે છે તે શું દર્શાવે છે? તો કે ક્રિયાની પુનરાવર્તિત સ્થિતિ શું છે તે દર્શાવે છે, બરાબર. તો ફ્રીક્વન્સી ઓફ એન એક્શન એટલે કે કોઈ પણ ક્રિયાની પુનરાવર્તિત સ્થિતિનું સર્જન. તો આ રીતે આ તમે દરેક શબ્દ છે તે જોશો કે કઈ રીતે ક્યાં વપરાય છે તે, બરાબર. આ યાદ રાખવા માટે છે. અને એને પછી જે આપણા માટે મહત્વની બાબત જે છે તે શું છે જુઓ જોઈએ. આ વાત કરીએ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, સૌથી વધારે મહત્વના પ્રશ્ન, તો તે જુઓ જોઈએ. The most common questions are asking about frequency is. હવે જે ફ્રીક્વન્સી વિશે જાણવા માટે સૌથી વધારે પ્રશ્ન પૂછે છે તે જ ઇમ્પોર્ટન્ટ કહેવાય આપણા માટે. અહીંયા એ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નની વાત આવે છે. કેવા પ્રકારના પ્રશ્ન પરીક્ષા અંદર સૌથી વધારે પૂછાતા હોય છે તો તે આ શીખી લઈએ એટલે ઝડપથી આપણને ખ્યાલ આવે. જુઓ આ પ્રશ્ન નંબર 1 છે, હાઉ ઓફન ડુ યુ પ્લે ક્રિકેટ? તમે કેટલી વખત ક્રિકેટ રમો છો? પછી અહીંયા ક્રિકેટની જગ્યાએ કોઈ પણ ગેમ હોઈ શકે, કોઈ પણ ક્રિયા હોઈ શકે તે દર્શાવે છે. તો આ જ રીતે સામાન્ય પરિસ્થિતિમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. તો જોજો અહીંયા આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. અહીંયા કીધું છે એવરી ડે, હું દરરોજ રમું છું. ક્યારે ક્યારે રમું છું? તો કે દરરોજ રમું છું. જ્યારે જે દિવસે નથી રમતો એવું બનતું નથી, પણ દરરોજ ફરજિયાત રમું છું. તો આ રીતે એવરી ડે ક્રિયા દર્શાવી છે. પછી નું વાક્ય છે, હાઉ ઓફન ડઝ શી વિઝિટ હર ગ્રાન્ડ મધર? તેણી પોતાના દાદીમાની મુલાકાત કેટલી વખત લે છે? ઓફન, ક્યારે ક્યારે લે છે? તો જો જે આપણને આન્સરના સ્વરૂપમાં મળે છે, શી વિઝિટ્સ
હર ગ્રાન્ડ મધર વન્સ અ વીક, અઠવાડિયામાં એક વખત લે છે મુલાકાત. આ પણ ફ્રીક્વન્સી થઈ, અઠવાડિયે એક વખત. બરાબર. ત્યાર પછી નંબર 3, હાઉ ઓફન ડુ યુ ગો ટુ ધ સિનેમા. બરાબર. શું કે છે? આઈ સમટાઈમ્સ ગો ટુ ધ સિનેમા. હું ક્યારેક જ જાઉં છું. સમટાઈમ, ક્યારેક. બરાબર. તો તમે અહીંયા જોઈ શકો છો કે કઈ રીતે વાક્ય પ્રશ્નાર્થ સ્વરૂપમાં આવે છે અને તેના જવાબમાં જે આવે તે આપણું શું બને છે? તો કે ફ્રીક્વન્સી ઓફ એન એક્શન. બરાબર. આ યાદ રાખીશું. અને હવે તે દરેક બાબતને સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા કેવા કેવા પ્રકારના શબ્દો જે છે તે તમારી સમક્ષ આવી શકે છે અને તેની વાત કરીએ તો શું કહેજો? ફ્રીક્વન્સી એડવર્બ્સ. આ જે એડવર્બ વિશેષણ તરીકે વપરાતા શબ્દ જે છે તે આપણે દરેક શબ્દને જોઈએ તો સામાન્ય રીતે મોટે ભાગે આમાંથી જ પૂછાતા હોય છે. તો જુઓ જોઈએ, ફ્રીક્વન્સી વર્ડ જે છે તે કેવો વર્ડ આવે છે તેનો ગુજરાતી અર્થ આપ્યો છે અને એપ્રોક્સિમેટ આઈડિયા, લગભગ તે જ પ્રકારનો વિચાર જે છે તે ક્યારે બને છે તે રજૂ કર્યું છે. જોજો અહીંયા ઓલવેઝ, જેનો અર્થ થાય છે હંમેશા, એટલે કે 100%. હંમેશા એટલે શું? 100% સાચું છે. હું ભાઈ હંમેશા રીડિંગ કરું છું, હું હંમેશા વહેલો ઉઠી જાઉં છું. આઈ ઓલવેઝ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. આઈ ઓલવેઝ ગો ટુ સ્કૂલ. બરાબર. આઈ ઓલવેઝ હેલ્પ માય મધર. અહીંયા ઓલવેઝ દરેક જગ્યાએ તમને જોવા મળે છે. તો એ 100% સત્ય છે. આ રીતે હંમેશા કેવું હોય ત્યારે ઓલવેઝ, પછી યુઝવલી, તો સામાન્ય રીતે, નોર્મલી એટલે સામાન્ય રીતે અને જનરલી એટલે સામાન્ય રીતે. આ 3 બાબતના તમને જોવા મળશે. શું? તો કે સામાન્ય રીતે. થોડો તફાવત છે, એપ્રોક્સ આઈડિયા છે. ત્યાં તમને 2 ની અંદર શું કીધું કે વેરી ઓફન, ભાગ્યે જો, અને ઓફન એટલે કે ઘણી વખત, જનરલી એટલે ઘણી વખત, અને ભાગ્યે. જો કે બંને 3 સમાન શબ્દ છે, સામાન્ય રીતે એવો અર્થ થાય છે, પણ થોડો ભારપૂર્વક કહેવાનું હોય ત્યારે આ રીતે રજૂ કરવાનું હોય છે. આપણે તેને મતલબ નથી. આપણને મતલબ છે કે આ ફંક્શન છે તો આપણે ભેજામાં ભરાઈ જવું જોઈએ, ત્યાંથી બહાર જવું જોઈએ નહીં. ચાલો, પછી છે ઓફન. ઓફન એટલે ઘણીવાર. તો અહીંયા ફ્રીક્વન્ટલી એટલે કે અવારનવાર, ઘણીવાર રીતે. બરાબર. પછી ફ્રીક્વન્ટલી તો વારંવાર, એટલે કે મેની ટાઈમ્સ, ઘણી વખત બની જ રાખે એવી ટર્મ. સમટાઈમ્સ એટલે ક્યારેક, એનો અર્થ છે સમટાઈમ એટલે ક્યારેક, હંમેશા નહીં. પછી ઓકેશનલી એટલે ક્યારેક, એટલે કે જો કે પ્રસંગોપાત, નોટ રેગ્યુલરલી, નિયમિત નહીં, ક્યારેક બને ક્યારેક ન બને, આ રીતે. પછી રેરલી એટલે કે ભાગ્યે જો, લગભગ ન બને તે પ્રકારનું. વેરી ફ્યુ ટાઈમ એટલે ખૂબ જ ઓછી વખત બને છે તેવી. અને ત્યાર પછી સેલ્ડમ. સેલ્ડમ એટલે પણ ભાગ્યે જો, અને વેરી ફ્યુ ટાઈમ્સ, જો આ બંને શબ્દ છે તે સમાન. અને નેવર એટલે ક્યારેય નહીં. તો કેટલા ટકા? 0%. હંમેશા આ ઘટના બનતી જ નથી. તો તમે જોઈ શકો છો મિત્રો કે કઈ રીતે આ શબ્દ જે છે તે આપણને ઉપયોગી બનવાના છે. આ બધા શબ્દને સરસ રીતે એક વખત, 2 વખત જુઓ, વાંચો અને યાદ રાખજો. કેમ કે આ પ્રકારની જે રજૂઆત જે છે તે આપણે દરેક ફંક્શનની અંદર જોવું પડશે. આ શબ્દના આધારે જ આપણને ખ્યાલ આવશે કે ભાઈ આ ફંક્શન છે શેનું છે? તો કે ફ્રીક્વન્સી ઓફ એન એક્શનનું છે. બરાબર. ચાલો, ત્યાર પછીની ચર્ચા કરીએ તો તેમાં જોજો તો શું કીધું? એક્ઝામ્પલ વિથ ફ્રીક્વન્સી એડવર્બ્સ. આ એડવર્બ્સ ની સાથે એક્ઝામ્પલ. તો પેલા ઓલવેઝ ની ચર્ચા કરીએ. આઈ ઓલવેઝ બ્રશ માય ટીથ. હું મારા દાંત હંમેશા સાફ કરું છું, બ્રશ કરું છું. શી ઓલવેઝ હેલ્પ્સ હર મધર. તેણી પોતાના માતાને હંમેશા મદદ કરે છે. હી ઓલવેઝ કમ્સ ટુ સ્કૂલ ઓન ટાઈમ. તો અહીંયા ઓલવેઝ અને ઓલવેઝ. પછી યુઝ્યુઅલી ની વાત કરીએ તો આઈ યુઝ્યુઅલી ગેટ અપ અર્લી. હું સામાન્ય રીતે વહેલો ઉઠું છું. પછી વી યુઝ્યુઅલી હેવ ડિનર એટ PM. અમારે સામાન્ય રીતે 8 વાગ્યે ડિનર હોય છે, વાળું હોય છે. પછી ઓફન છે તેની વાત કરીએ. આઈ ઓફન પ્લે ક્રિકેટ. હું અવારનવાર ક્રિકેટ રમું છું. સી ઓફન રીડ્સ ઇંગ્લિશ બુક્સ. તેની અવારનવાર અંગ્રેજી બુક વાંચે છે. બરાબર. તો તમે જુઓ મિત્રો કે કઈ રીતે આ બધી ઘટનાઓ જે છે તે એડવર્બના સ્વરૂપમાં આપણને દર્શાવી છે અને ફ્રીક્વન્સી ઓફ એક્શન દર્શાવે છે. ચાલો, નેક્સ્ટ તેના પછીના શબ્દોની ચર્ચા કરીએ તો તે જુઓ જોઈએ. તો તે શબ્દ છે સમટાઈમ. તો અહીંયા જુઓ, આઈ સમટાઈમ્સ વોચ ટેલિવિઝન. હું કેટલીક વખત ટેલિવિઝન જોઉં છું.
ઘણી વખત અથવા કેટલીક વખત. પછી he sometimes goes to the market. ક્યારેક ક્યારેક માર્કેટ જાય છે. પછી રેરલી, I rarely eat fast food. ભાગ્યે જ ફાસ્ટ ફૂડ ખાઉં છું, બાકી ક્યારેય ખાતો નથી. she rarely goes to the cinema. ભાગ્યે જ સિનેમાની અંદર જાય છે, બાકી ઘરે બેઠી રહે છે. never, I never smoke. હું ક્યારેય સ્મોકિંગ કરતો નથી. પછી he never tells lie. તે ક્યારેય ખોટું બોલતો નથી. પછી we never waste food. આપણે ક્યારેય ખોરાકનો બગાડ કરવો જોઈએ નહીં. તો અહીંયા તમે જુઓ છો કે દરેક શબ્દ જે છે તે કઈ રીતે ફ્રીક્વન્સી દર્શાવે છે. બરાબર, ચાલો. અને હવે જુઓ જોઈએ એના પછી આમાં બીજી બાબત કે વન્સ છે, ટ્વાઇસ છે, 3 ટાઈમ્સ છે, 4 ટાઈમ, 5 ટાઈમ, 6 ટાઈમ, 7 ટાઈમ, એની ઓફ ટાઈમ. તો આ પણ એક ફ્રીક્વન્સી દર્શાવે છે. તો આપણે ખાસ યાદ રાખીશું. જો અહીંયા વન્સ એટલે શું થાય તો કે 1 ટાઈમ. આઈ ગો ટુ ધ લાઇબ્રેરી વન્સ અ વીક. અઠવાડિયામાં એક વખત. તો આ પણ શું છે? ફ્રીક્વન્સી છે. અઠવાડિયે કાર્ય થાય છે. ટ્વાઇસ એટલે 2 ટાઈમ્સ. આઈ પ્લે ક્રિકેટ 2 ટાઈમ્સ અ વીક. 2 ટાઈમ અ વીક. હું ટ્વાઇસ અ વીક શું કીધું? આઈ પ્લે ક્રિકેટ ટ્વાઇસ અ વીક. 2 વખત રમું છું. તો ટ્વાઇસ છે ફ્રીક્વન્સી દર્શાવે છે. પછી 3 ટાઈમ્સ એટલે કે 3 ટાઈમ એટલે 3 ટાઈમ 3 વખત એમ. she visits her grandmother 3 times a month. તેના દાદીમાની મુલાકાત કરે છે મહિનામાં 3 વખત. અહીંયા 3 ટાઈમ્સ છે. એ જ પ્રમાણે 4 ટાઈમ, 5 ટાઈમ, 6 ટાઈમ ગમે તે આવી શકે છે. we have all test 4 times of year. અમારે આખા વર્ષમાં 4 વખત શું હોય છે તો કે ટેસ્ટ હોય છે. તો જોજો મિત્રો કઈ રીતે આ વાક્ય રચના આખી રચાય છે અને બને છે. ચાલો, તો આ પણ યાદ રાખશું આપણે. અને હવે ડેઈલી લાઈફ ના એક્ઝામ્પલની વાત કરીએ તો કન્વર્ઝેશન જે છે તે કઈ સ્વરૂપે બને છે તે. હાઉ ઓફન ડુ યુ રીડ ઇંગ્લિશ ન્યૂઝપેપર? તમે ઇંગ્લિશ ન્યૂઝપેપર કેટલી વખત વાંચો છો? આ તમને એમસીક્યુ અંદર પૂછાય છે. આ પ્રશ્ન હોય છે અને કાઉન્સમાં આપ્યું હોય કે ડિસ્ક્રાઇબ શું કીધું? ડિસ્ક્રાઇબ ઇવેન્ટ, બરાબર, ફ્રીક્વન્સી ઓફ એક્શન ઇવેન્ટ. પણ અને તમને આવા અલગ અલગ ઓપ્શન આપ્યો હોય તો તમારે જોવાના છે કે કયા શબ્દ દ્વારા ક્રિયા છે રિપીટ થયેલી જોવા મળે છે. જો આઈ યુઝ્યુઅલી રીડ ઇંગ્લિશ ન્યૂઝપેપર એવરી ડે. તો અહીંયા શું આવ્યું છે? યુઝ્યુઅલી અને એવરી મોર્નિંગ. આ બંને દર્શાવે છે. એવરી મોર્નિંગ દરેક સવારે, યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે. પછી હાઉ ઓફન ડુ યુ ગો ટુ લાઇબ્રેરી? તમે કેટલી વખત જાઓ છો? આઈ ગો ટુ લાઇબ્રેરી વન્સ. ફરી વખત શું આવ્યું છે? આગળ આ જ પ્રકારનું વાક્ય આપણે જોયું હતું, વન્સ એક વખત. પછી હાઉ ઓફન ડુ યુ પ્લે ક્રિકેટ? તમે ક્રિકેટ કેટલી વખત રમો છો? તો કે આઈ પ્લે ક્રિકેટ ટ્વાઇસ. 2 વખત રમું છું. ક્યારે? તો કે અ વીક. ચાલો. હાઉ ઓફન ડુ યુ કમ લેટ? તમે કેટલી વખત મોડા આવો છો? તો શું કહે છે? આઈ નેવર કમ લેટ. હું ક્યારેય લેટ આવતો નથી. તો જોઈ શકો છો મિત્રો કે કઈ રીતે આ વાક્ય બને છે આખું અને તે કઈ રીતે રજૂ કરવામાં આવ્યા છે. ચાલો, નેક્સ્ટ ચર્ચા કરીએ. તો આજે આપણે અહીંયા વાક્ય આપણા ફંક્શનને પૂર્ણ કરીએ. બીજી બાબત, હવે પછી જે આપણા 2 થી 3 લેક્ચર પછી જ્યારે આવશે તો તમને આ પ્રકારના પ્રેક્ટિસના વાક્ય છે તે સાથે આપવામાં આવશે. બરાબર, જેની અંદર તમને ખબર પડશે કે તમે જે શીખ્યા છો તે કઈ રીતે ઉપયોગ કરી શકાય છે. બરાબર, ચાલો. Thank you for watching, and once again I would like to tell you, if you are new on my channel, please subscribe and share with your friends. If this video is useful for you, please like and give a comment. How would you like this video? Okay, have a good day. Bye bye.